સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો હવે કોઈ ખેડૂત મિત્ર કે લાભાર્થી મિત્રને એવો પ્રશ્ન થાય કે મારે સરકારની કોઈ પણ યોજના અથવા તો કોઈ પણ સેવાનો લાભ મેળવવો હોય તો તે યોજના કે સેવાની માહિતી મને કેવી રીતે મળશે? તો મિત્રો તમારા આ પ્રશ્નનો જવાબ આ વિડીયોની અંદર તમને મળી જશે। તાજેતરમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે, જેનું નામ છે મિત્રો મારી યોજના પોર્ટલ। આ પોર્ટલ પરથી તમામ મિત્રોને ગુજરાત સરકાર દ્વારા ચાલતી તમામ સરકારી યોજનાઓ કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો મળી રહી છે। બીજું મિત્રો કે અત્યાર સુધી તમારે અલગ અલગ યોજનાનો લાભ લેવા માટે અલગ અલગ વેબસાઇટ યાદ રાખવી પડતી હતી, તેની જગ્યાએ ફક્ત મિત્રો હવે તમારે મારી યોજના પોર્ટલ એટલું યાદ રાખવાનું રહેશે। તમે મિત્રો મારી યોજના પોર્ટલ લખીને તમારા મોબાઈલમાં સર્ચ કરશો તો તમને સરકારની તમામ યોજનાઓ અને સરકાર દ્વારા આપતી તમામ સેવાઓની માહિતી મિત્રો તમને મળી રહેશે। તો હવે મિત્રો આપણે લાઈવ જોઈએ કે સરકાર દ્વારા મારી યોજના પોર્ટલની અંદર તમને કઈ કઈ સરકારી યોજનાઓનો લાભ મળવા પાત્ર થશે। હવે મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું રહેશે, તેમાં મિત્રો તમારે મારી યોજના એવું લખવાનું રહેશે। જો મિત્રો તમારે તે ના કરવું હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક પણ આપેલી છે, તેના પર ક્લિક કરી તમે ડાયરેક્ટ મિત્રો આ વેબસાઇટ એટલે કે આ પોર્ટલ ખોલી શકો છો। જોઈ શકો છો સરકારનું આ પોર્ટલ છે, જેની અંદર લખેલું છે મારી યોજના, મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર। આપણે પોર્ટલ વિશે વિગતવાર માહિતી મેળવીએ તો અહીંયા મિત્રો તમે સૌપ્રથમ તો તમારી યોજના, તમારે જે પણ યોજનાનો લાભ લેવાનો હોય તે લખી અને અહીંયા સર્ચ બટન પર ક્લિક કરશો તો પણ તમારે જે લાગુ પડતી યોજનાઓનું લિસ્ટ તમને જોવા મળશે। તે સિવાય મિત્રો સરકાર દ્વારા જે તમામ યોજનાઓ, અહીંયા યોજનાઓ નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરશો તો સરકાર દ્વારા મિત્રો જે પણ યોજનાઓ ચાલે છે તે તમામ યોજનાઓ અહીંયા તમને જોવા મળશે। ગુજરાત સરકારની મિત્રો તમામ યોજનાઓ અહીંયા તમને જોવા મળી રહી છે, પરંતુ મિત્રો તેનું લિસ્ટ ખૂબ જ લાંબુ હોય તેમાંથી તમને કોઈ પણ યોજના જલ્દીથી નહીં મળે। તો તેના માટે પણ સરકાર દ્વારા મિત્રો સુવિધા આપવામાં આવેલ છે કે તમે વ્યક્તિગત યોજના શોધી શકો છો, એટલે કે તમને જે લાગુ પડતી હોય તે વ્યક્તિગત યોજના શોધો પર ક્લિક કરી અને વ્યક્તિગત યોજના શોધી શકો છો। સેક્ટર પ્રમાણે યોજના એટલે કે કોઈ ખેતીવાડી વિભાગની યોજના છે, બાગાયત વિભાગની યોજના છે, પશુપાલન વિભાગની યોજના છે, સમાજ કલ્યાણ વિભાગની યોજના છે, તે રીતે તેના પર ક્લિક કરીને પણ તમે મિત્રો અલગ અલગ પ્રકારની યોજનાઓ શોધી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે સેક્ટર પ્રમાણે એટલે કે એગ્રીકલ્ચર, બાગાયત, પશુપાલન, બેન્કેબલ યોજનાઓ, આ રીતે મિત્રો બધી લિસ્ટ તમે જોઈ અને તેમાંથી સર્ચ કરીને શોધી શકો છો। તે સિવાય મિત્રો તમે વિભાગવાર પણ યોજનાઓ સર્ચ કરી શકો છો। અહીંયા તમે ક્લિક કરશો તો સરકારના મિત્રો કુલ 26 વિભાગ છે, તેમાંથી જે વિભાગની યોજનાઓ હશે તે તમામ વિભાગના નામ અહીંયા મિત્રો તમને જોવા મળી રહી છે। સૌપ્રથમ કૃષિ અને ખેડૂત સહકાર અને કલ્યાણ વિભાગ છે, ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે, શિક્ષણ વિભાગ છે, તેવા મિત્રો અલગ અલગ સરકારના જે તમામ વિભાગો છે તે પણ અહીંયા તમને જોવા મળી રહી છે। ચિત્રો પ્રમાણે યોજના એટલે કે ખેતીવાડી વિભાગની યોજના હોય, બાગાયત વિભાગની યોજના હોય, પશુપાલન વિભાગની યોજના હોય, કોઈ બેન્કેબલ યોજના હોય, નાગરિક પુરવઠાની યોજના છે, બાળ કલ્યાણ વિભાગની કોઈ યોજના છે, તો તે પણ મિત્રો તમે અહીંયાથી સર્ચ કરી શકશો। કેટેગરી પ્રમાણે એટલે કે તમારી જાતિ પ્રમાણે જનરલ યોજનાઓ, ઓબીસીની જે યોજનાઓ હોય, અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિની તમે કેટેગરી વાઇઝ પણ મિત્રો યોજના શોધી શકો છો। વિસ્તાર પ્રમાણે તમારે મિત્રો જે વિસ્તાર હોય તેના પ્રમાણે કોઈ સ્પેસિફિક યોજના હોય તો તે પણ અહીંયા મિત્રો તમે ક્લિક કરીને શોધી શકો છો। તે સિવાય મિત્રો લાભાર્થી પ્રમાણે યોજના, તે પ્રમાણે લાભ પ્રમાણેની યોજનાઓ, તો અહીંયા મિત્રો તમારે જે પ્રમાણે યોજના શોધવી હોય તે રીતે મિત્રો તમે સર્ચ કરી શકશો।
ત્યારબાદ સહાયના પ્રકાર પ્રમાણે યોજના, માલિકીના પ્રમાણે યોજના શોધો. તો આ રીતે મિત્રો સરકાર દ્વારા અહીંયા તમને તમામ ઓપ્શન આપવામાં આવેલ છે. તમારે જે રીતે જરૂરિયાત હોય તે રીતે મિત્રો તમે સર્ચ કરી અને તે યોજના શોધી શકો છો. તે સિવાય જો સરકારના કોઈ સ્પેસિફિક ફોર્મ કે જેની તમારે જરૂરિયાત પડતી હોય તો તે પણ અહીંયાથી તમને મળી રહે છે. જો તમારે કોઈ GR એટલે કે સરકારનો ઠરાવ શોધવો હોય તો તે પણ મિત્રો અહીંયાથી તમને મળી રહે છે. તે સિવાય મિત્રો તમામ વિભાગની વેબસાઇટ પણ અહીંયાથી તમને મળી રહી છે. તો આ એક પોર્ટલ પરથી મિત્રો તમને સરકાર દ્વારા સરકારની જે તમામ માહિતી છે તે પૂરી પાડવામાં આવશે. યોજના સિવાય મિત્રો બીજું છે અહીંયા સેવાઓ. તો સેવાઓની અંદર સરકાર દ્વારા જે પણ મિત્રો સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેનું પણ અહીંયા લિસ્ટ આપેલું છે. તે પણ મિત્રો તમે અહીંયા વિભાગવાર અથવા તો સેક્ટર પ્રમાણે સર્ચ કરી શકો છો. તે સિવાય તમારે કોઈ પ્રમાણપત્ર કઢાવવાની જરૂરિયાત હોય તો તેની પણ અહીંયા મિત્રો તમામ માહિતી આપેલી છે. હવે મિત્રો આપણે કોઈ એક યોજના સર્ચ કરીએ અને તેની અંદર સરકાર દ્વારા અહીંયા કેટલી વિગત પૂરી પાડવામાં આવે છે તેના વિશે વાત કરીએ. આપણે મિત્રો ચિત્રો પ્રમાણે યોજના શોધીએ તેના પર ક્લિક કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ખેતી વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, તમામ યોજનાઓ અહીંયા તમને વિભાગવાર જોવા મળી રહી છે. જેમાં આપણે ખેતી વિભાગની યોજનાઓ પર ક્લિક કરીએ. અહીંયા જો તમારે મિત્રો કેટેગરી વાઇઝ જેન્ડર પ્રમાણે અથવા તો કેટેગરી વાઇઝ પણ યોજના શોધવી હશે તો અહીંયાથી પણ તમે મિત્રો શોધી શકશો. આપણે કેટેગરી વાઇઝ હાલ તેમાં મિત્રો પડતા નથી. અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ટોટલ ખેતીવાડી વિભાગની 49 યોજનાઓ અહીંયા તમને આપવામાં આવી છે. તેમાંથી આપણે કોઈ પણ એક યોજના પકડી લઈએ મિત્રો. આપણે કિસાન પરિવહન યોજના વિશે માહિતી મેળવીએ. તો આપણે જોઈએ કે કિસાન પરિવહન યોજનાની કેટલી માહિતી સરકાર દ્વારા આ પોર્ટલની અંદર આપવામાં આવેલ છે. તો અહીંયા મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે કિસાન પરિવહન યોજનાની અંદર કેટલી સહાય મળવાપાત્ર થશે તેની વિગતો આપેલી છે. બીજું મિત્રો કે આ યોજના ક્યાં લાગુ છે તો સમગ્ર ગુજરાતભરમાં લાગુ છે. અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની જે યોજના છે તે ફક્ત આદિજાતિ વિસ્તારો માટે છે. તો તે રીતે પણ મિત્રો તમે સર્ચ કરી શકો છો. આપણે કિસાન પરિવહન યોજના વિશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા વધુ માહિતી પર ક્લિક કરીએ. તો ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને કિસાન પરિવહન યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કિસાન પરિવહન યોજના, તેમાં કેટલી સહાય મળવાપાત્ર થશે, લાભનો પ્રકાર છે, યોજનાનો લક્ષ્ય શું છે, કયો વિભાગ લાગુ પડે છે, ત્યારબાદ યોજનાની માલિકી શું છે, યોજનાનો પ્રકાર શું છે, કેટેગરી, વ્યવસાય, શિક્ષણ, બાકીની તમામ માહિતી મિત્રો અહીંયા તમને આપવામાં આવશે. તમારે કયા કયા કાગળો પણ જોડવાના રહેશે તેની પણ માહિતી મિત્રો અહીંયા તમને આપેલી છે. તે સિવાય મિત્રો ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવાની રહેશે તો તેની પણ માહિતી આપેલી છે. તે સિવાય મિત્રો યોજનાની વિસ્તૃત માહિતી માટે તમારે કઈ વેબસાઇટ જોવાની રહેશે તેની લિંક પણ આપેલી છે. તેના વિભાગની કઈ યોજના છે તેની પણ લિંક આપેલી છે. અને ઓનલાઈન એપ્લિકેશન તમારે કઈ યોજના કઈ વેબસાઇટ પર કરવાની રહેશે તેની પણ મિત્રો લિંક અહીંયા આપેલી છે. તે સિવાય મિત્રો અહીંયા આ કિસાન પરિવહન જે યોજના છે તેનો મિત્રો ઠરાવ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં અહીંયા આપેલ છે. આ ગુજરાતીમાં છે અને આ મિત્રો અંગ્રેજીમાં છે. તો બંને ભાષાની અંદર તેનો ઠરાવ પણ અહીંયાથી મિત્રો તમને મળી રહે છે. તે સિવાય જો મિત્રો તમારે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી હોય તો અહીંયા મિત્રો તે સુવિધા પણ તમને આપવામાં આવે છે કે તમે એપ્લાય ઓનલાઈન નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરશો તો ડાયરેક્ટ મિત્રો જ્યારે તમારે ઓનલાઈન અરજી કરવાની છે તે વેબસાઇટ ખુલી જશે. આપણે જોઈ લઈએ આ ઓપ્શન પર ક્લિક કરીને. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની હોય છે. તો અહીંયા ઓટોમેટિક મિત્રો આ આઈ ખેડૂત પોર્ટલ ખુલી જાય છે. તો સરકાર દ્વારા મિત્રો મારી યોજના પોર્ટલની અંદર સરકારની તમામ યોજનાઓ અને સરકારની જે તમામ સેવાઓ છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપેલી છે. તેમાં પણ તમે મિત્રો અલગ અલગ રીતે સર્ચ કરી શકો છો. જેવી રીતે તમારે જરૂરિયાત હોય તે રીતે તમે સર્ચ કરીને માહિતી મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો અથવા તો તમામ લાભાર્થી મિત્રોને નમ્ર અરજ છે કે એકવાર તમે મારી યોજના પોર્ટલનો 100% વિઝિટ કરજો અને તેમાંથી યોજનાઓની માહિતી મેળવવાનો પ્રયત્ન
કરજો. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.